नमस्कार दर्शक मित्रों, अब तक चाय पे चर्चा कार्यक्रम में आप सर्वेનું हार्दिक स्वागत है। आपने ખ્યાલ છે કે ચાય पे ચર્ચા કાર્યક્રમમાં આપણે અનેકવિધ વિષયોને લઈને આપની સમક્ષ પ્રસ્તુત થતા હોય છે। ત્યારે આજે જે વિષય લઈને આપણે ચર્ચા કરવાના છીએ તે ખૂબ મહત્વનો અને ગંભીર મુદ્દો છે। આપને ખ્યાલ જ છે કે હાલ સમગ્ર ભારતમાં કે આપણે વાત કરીએ ગુજરાત રાજ્યમાં, સૌરાષ્ટ્રમાં આવકવેરા વિભાગના દરોડા સતત પડી રહ્યા છે। સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યા છે। ખૂબ મોટા પ્રમાણમાં વ્યવહારો પણ બહાર આવે છે। ત્યારે જે કરદાતા જે એસએસસી ઉપર સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવતું હોય તેના શું રાઇટ્સ છે, શું રાઇટ્સ નથી, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સનો શું રોલ છે, આ તમામ વિષય ઉપર આજે આપણે ચર્ચા કરીશું। ત્યારે અત્યારે આપણી સાથે અબ તક સ્ટુડિયો પર છેલ્લા 10 થી 11 વર્ષથી જે નિયમિત ઇન્કમટેક્સ અને જીએસટીમાં પ્રેક્ટિસ કરનાર ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અલ્પેશભાઈ ત્રિવેદી, સાથે જ છેલ્લા 1 દશકાથી ઇન્કમટેક્સ અને જીએસટીમાં પ્રેક્ટિસ કરનાર સીએ વિનય સાકરિયા તેને આપણી સાથે જોડાયા છે। આપણે એમની સાથે સીધી વાતચીત કરીએ। આપ બંનેનો ખૂબ ખૂબ આભાર કે આપ અમારા અબ તકના આંગણે આવ્યા। અલ્પેશભાઈ, મારો સર્વપ્રથમ પ્રશ્ન આપને, શું માનો છો ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા જ્યારે કોઈ સર્ચ ઓપરેશન થતું હોય ત્યારે એસએસસી કે જે કરદાતા છે એનામાં એક હેવોક ઊભો થઈ જતો હોય છે, શું માનવું છે? તમારી વાત સાચી છે, હેવોક તો ઊભો થાય, મનની અંદર ડર પણ આવે, ઘણા બધા પ્રશ્નો પણ થાય, પરંતુ એ ડર મનની અંદર રાખવા કરતાં કરદાતાને ખરેખર પોતાના અધિકારો અને પોતાની જવાબદારીનું ભાન હોવું જોઈએ। જો કરદાતાને પોતાના અધિકારો અને જવાબદારીનું ભાન હોય તો એટલો હેવોક, એટલો ડર ઊભો ન થાય, કારણ કે ઘણી વખત કરદાતાઓ પાસે પોતાના અધિકારોનું જ જ્ઞાન નથી હોતું। જેમ કે જ્યારે કોઈ વ્યક્તિ સર્ચ માટે આવે છે, કોઈ ઓફિસર આવે છે, તો કરદાતા પાસે અધિકાર છે કે પહેલાં એ જે કંઈ પણ સર્ચની નોટિસ ઇન્કમટેક્સની કલમો પ્રમાણે ઇસ્યુ થઈ છે એ વાંચી શકે, સમજી શકે, અને કદાચ જો એમાં કંઈ એને ક્ષતિ જણાય તો ઇટ ઇઝ ક્વેશ્ચનેબલ, એના ઉપર ક્વેશ્ચન પણ કરી શકે। કરદાતા અગર ધારે તો જે ઓફિસર આવે છે એમની આઈડેન્ટિટી પણ ચેક કરી શકે, એમની પાસે ઓથોરિટી છે કે નહીં એ પણ ચેક કરી શકે। કારણ કે આપણે ઘણી વખત મૂવીમાં એમાં જોયું હોય કે પેલું સ્પેશિયલ 26 જેવી ટીમ બનાવી અને આવી જાય છે, તો એવું આમ તો પ્રેક્ટિકલ લાઈફમાં થવું બહુ ઓછું છે, પણ કદાચ જો થાય તો કરદાતાની પાસે એની આઈડેન્ટિટી ચેક કરવાનો પણ અધિકાર છે। એટલે ડરવાની જગ્યાએ કરદાતાએ પોતાના અધિકારો ઉપર ધ્યાન દેવું જોઈએ। માંગુ છું, શું માનવું છે આપનું કે ખરા અર્થમાં જ્યારે સર્ચ ઓપરેશન થતું હોય કરદાતાઓએ કઈ વાતનું ધ્યાન રાખવું છે? હેવોક થાય કારણ કે ઇન્કમટેક્સનું નામ જ એવું છે કે સાંભળતા જ ડર લાગી જતો હોય છે, શું કહે? એટલે વાત સાચી છે, જે રીતે અલ્પેશભાઈ વાત કરી કે ભાઈ જ્યારે સર્ચ ઓપરેશન થતા હોય, રેડ પડતી હોય કે સર્વેની કામગીરી થતી હોય ત્યારે કરદાતાઓમાં ડર ફેલાયેલો રહે છે, અને બધા ન્યૂઝમાં કે અગાઉ થયેલા સર્ચ અને સર્વે કે રેડના કેસો સાંભળી અને કરદાતાઓને એટલું મગજમાં અમુક ખોટી માન્યતાઓ બી બેસી ગઈ હોય છે કે ભાઈ રેડમાં આવું કામ થાય, આવું થાય, આપણા અધિકારો છીનવાઈ જાય, આપણને એક અરેસ્ટ કરીને રાખ્યા હોય એ રીતનું વર્તન થતું હોય છે, આવું બધું મગજમાં હોય છે। એટલે જ્યારે સર્ચ સર્વે કરવામાં આવે તો પ્રથમ ઇફેક્ટ એવી જ આવે કે જ્યારે કરદાતાઓ ડરી જતા હોય છે। પણ જેમ અલ્પેશભાઈએ કીધું કે આજે કરદાતાઓ ડરી જાય છે એની પાછળનું કારણ એક જ છે કે એમના અધિકારોનું એમને કદાચ ખ્યાલ નથી કે એમની પાસે શું શું એના અધિકારો છે, શું શું એની જવાબદારીમાં આવે છે। એટલે જેમ વાત કરી કે સ્ટાર્ટિંગમાં ફર્સ્ટ પેજ એ જ છે કે ભાઈ એનું સર્ચ વોરંટ ચેક કરી શકે, ઓફિસર્સ જે આવ્યા છે એની આઈડેન્ટિટી જે પ્રમાણે વાત કરી અલ્પેશભાઈ ચેક કરી શકે। સેકન્ડ, બીજું એને એવા રાઇટ્સ છે કે ભાઈ આજે એના ફેમિલી મેમ્બરમાં 5 કે 7 લોકો છે અને એ પ્રિમાઇસીસમાં સર્ચ થાય છે, તો હવે કોઈ એવા લેડીઝ મેમ્બર ત્યાં છે તો એ એવા રાઇટ્સ પણ એની પાસે છે કે ભાઈ કોઈ એક મેમ્બરનું એમ કહી શકે કે ભાઈ હું તમારી હાજરીમાં હું સર્ચ કરીશ એમની, એટલે એવા રાઇટ્સ પણ એની પાસે છે। બીજું, રેગ્યુલર ડે ટુ ડે જીવન જીવવાના રાઇટ્સ છે। માનો કે સર્ચ ચાલતું હોય, 4, 5, 6 દિવસ ચાલતું હોય તો ડેઇલી રૂટીન પ્રમાણે એની બધી પ્રવૃત્તિઓ કરવાની પરમિશન છે, બધા રાઇટ્સ છે। એની પૂજાપાઠ કે જે વર્શિપ એમના કસ્ટમ્સ મુજબ જે હોય તો એ બધું કરવાની છૂટ છે। રેગ્યુલર ભોજન અને કોઈ મેડિકલ રિક્વાયરમેન્ટ કોઈ હોય તો મેડિકલ એડ બી એ માંગી શકે છે, એના અધિકારમાં છે। હવે જ્યારે કોઈ એવી ઇમરજન્સી આવતી હોય કે ભાઈ આપણે ઘણી વખત ઘરમાં એવી પરિસ્થિતિ થતી હોય કે આપણે ઘરની બહાર નીકળવું પડે, તો એવી કોઈ ઇમરજન્સી કે અર્જન્સી મેટર હોય કે મેડિકલ રિલેટેડ હોય કે કોઈ બીજા ઇસ્યુ હોય કે જે ઓફિસરને એવું લાગે કે ના અર્જન્ટ મેટર છે તો એમાં પરમિશન લઈને પ્રિમાઇસીસ લીવ પણ કરી શકે છે।
અને બીજી વસ્તુ કે બધા ઘરમાં આજે નાના બાળકો હોય, સ્કૂલે જતા વિદ્યાર્થીઓ પણ હોય છે, તો એ બી એમના એક રાઇટ્સ છે કે ભાઈ ડે ટુ ડે એને સ્કૂલે જવાની પરમિશન મળે, કે વિદ્યાર્થીઓ કે જે ચિલ્ડ્રન સ્કૂલમાં છે તો એનું સ્કૂલિંગ અટકાવવાના કોઈ રાઇટ્સ ઓફિસરો પાસે નથી, એટલે એમને બી સ્કૂલે રેગ્યુલર રૂટીન મુજબ મોકલી શકાય છે. બંને ભાઈઓ આપે જે વાત કરી કે જે કરદાતા છે એને અમુક નિયમની ખબર હોય, આપે આપના ઉત્તરમાં કહ્યું કે તે સર્ચ વોરંટ જોઈ શકે, સમજી શકે. ખરેખર આવું થાય છે? મુખ્ય પ્રશ્ન આ, ખરેખર લોકો કરદાતા આટલા જાગૃત છે કે તે પોતાનો હક છે એને ઓળખતા હોય? કરદાતા બધા જાગૃત નથી એવું ન કહી શકાય, પણ એવું કહી શકાય કે મહદઅંશે બધા અધિકારો વિશે ખરેખર કરદાતાઓને ખ્યાલ નથી. આમ વિનયભાઈએ બધી વાત કરી, જેટલા અધિકારો છે કરદાતા પાસે એ બધા અધિકારોની વાત કરી. એમાંનો એક બહુ મહત્વનો અધિકાર છે કે કોઈ પણ કરદાતાને એક જગ્યાએ એના પ્રિમાઇસીસમાં કન્ફાઇનમેન્ટ ન કરી શકાય. કન્ફાઇનમેન્ટ મતલબ સપોઝ કોઈ વ્યક્તિના ઘરે સર્ચ ઓપરેશન ચાલે છે તો એને એક રૂમમાં એક ખૂણામાં બેસાડી રાખે, ત્યાં જ 5-10 કલાક બેસાડીને પ્રશ્નો પૂછે, ઇટ ઇઝ નોટ અલાઉડ. હી શુડ બી ગિવન અ ચાન્સ ટુ મૂવ હિયર એન્ડ ધેર ઇન હિઝ પ્રોપર્ટી. સાથે સાથે એની જવાબદારી છે, પણ તમારા પ્રશ્નના ઉત્તર તરફ આવું તો તમારી વાત સાચી છે કે કરદાતાઓ પાસે નોલેજ ન હોવાથી બધા આ રાઇટ્સ એક્સરસાઇઝ કરતા નથી. આઈડિયલી એડવાઇઝેબલ એ છે કે કરદાતાઓને એક વિનયભાઈ જેટલા અધિકારોનું વર્ણન કર્યું એમાંનો એક વધારાનો અધિકાર હોય છે કે જ્યારે સર્ચ થાય ત્યારે એઝ અ વિટનેસ પોતે તો હાજર રહી જ શકે, પણ વિટનેસ માટે બીજા કોઈ પર્સનની અપોઇન્ટમેન્ટ પણ કરી શકે. તો ત્યારે કરદાતા એના ટેક્સ કન્સલ્ટન્ટ કે પોતાના જે ટેક્સ માટે એડવાઇસ આપતા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે એની સલાહ લે, એને વિટનેસ સ્વરૂપે રાખે, તો કદાચ કરદાતા વતી આ વિટનેસ સ્વરૂપે રાખેલ વ્યક્તિ પોતાના કરદાતાના અધિકારો એક્સરસાઇઝ કરાવડાવી શકે અને આ બધા પ્રોબ્લેમને મહદઅંશે ઘટાડી શકાય. પણ સાહેબ આ વસ્તુ શક્ય નથી થતી. આપની વાત 100% સાચી. અધિકાર ક્ષેત્રમાં આવે છે તો ક્યાંક ને ક્યાંક એવું કહી શકાય કે ડિપાર્ટમેન્ટ તરફનું જે જળ વલણ છે એ આ કરવા નથી દેતું. શું માનવું છે આપનું વિનયભાઈ? વસ્તુ સાચી છે કે આજે ઘણી વખત એવી ફરિયાદો આવતી હોય છે કે અમારે ત્યાં સર્ચ થઈ અને ક્લાયન્ટ જનરલી એને કોઈ જ કાયદાની એટલી ડીપમાં ખ્યાલ હોતો નથી, એ બધા પોતપોતાના બિઝનેસમાં રચ્યા પચ્યા હોય છે, એટલે આ બધા જે લિટિગેશન, સર્ચ, સીઝર અને રેડ છે એના કાયદાનું ક્લાયન્ટને નોલેજ હોતું જ નથી. એટલે એમાં શું શું રાઇટ્સ એના હોય છે કે અધિકાર એના પાવર્સમાં છે એ બધું જાણવા માટે પહેલો આગ્રહ એવું જ કરતા હોય છે કે ભાઈ અમારા કોઈ ટેક્સ કન્સલ્ટન્ટ કે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ જે છે એમને બોલાવવાના અમને અધિકાર આપો. પણ શરૂઆતના ફેઝમાં હવે ખબર નહીં ડિપાર્ટમેન્ટના ઓફિસરોનું આને જળ વલણ કહી શકાય કે એ લોકોની કાંઈ ઇન્ટરનલ એસઓપી હોઈ શકે જે આપણી પાસે ના હોય પબ્લિક, કે એ પહેલી વખતમાં જનરલી મનાઈ કરતા હોય છે કે નહીં ભાઈ એક દિવસ અમને જોઈ લેવા દો, સર્ચ કરી લેવા દો, સાંજે અમે તમને કહેશું ત્યારે બોલાવજો, કે બીજે દિવસે અમે તમને કહીએ ત્યારે બોલાવજો. એટલે આવી રીતે 1 કે 2 દિવસ જતા હોય છે અને જે એમના સલાહકારને બોલાવે ત્યાં સુધીનો જે સમય છે એ સમય ખૂબ જ કઠિન અને કપરો હોય છે ક્લાયન્ટ માટે કે એ પસાર કરે. આપણે બેક ટુ રૂટ, મારે થોડાક આપની પાસે એક પ્રશ્ન પૂછવો છે આપ બંનેને. સાહેબ, સતત એવી વાત આવતી હોય કે આજે કોઈ એક પ્રિમાઇસીસ ઉપર સર્ચ થયું કે કોઈ પ્રિમાઇસીસ ઉપર સર્વે થયું, તો સર્ચ અને સર્વેમાં શું ડિફરન્શિએટ છે? સર્ચ ના બધા અમુક ડિટેલ્સ ક્રાઇટેરિયા છે કે ભાઈ સર્ચ કરવું છે કે સર્વે કરવું છે. સર્વે મીન્સ ઇન્ક્વાયરી છે અને સર્ચ ડિટેલ વસ્તુ છે કે એમાં 4-5 દિવસ 6 દિવસ થઈ શકે, અને સર્વે છે તો એ સર્ચ વધારે થોડુંક ક્લાયન્ટની મેન્ટાલિટીથી જોઈએ તો સર્ચ થોડુંક ડેન્જરિયસ છે, સર્વેમાં નોર્મલ ઇન્ક્વાયરી ને એવું બધું હોય છે, એટલે બધા ગાઈડલાઇન્સ અલગ છે. શક્ય બને અલ્પેશભાઈ કે સર્વે હોય એ પછી સીધું જ સર્ચમાં રૂપાંતરિત થઈ જાય, એવું શક્ય બને ખરા? શક્ય બને, પણ એમાં જો વોરંટ બહુ ઇમ્પોર્ટન્ટ છે અને કાયદાઓની જટિલતા એવી છે કે પહેલાં જો સર્વે થતો હોય તો પછી એને સર્ચની અંદર કન્વર્ટ કરવા માટે ઇન્કમ ટેક્સ ઓફિસર્સ છે એમણે પોતાના ઉપરી અધિકારીઓની પરમિશન લેવી પડે અને એમની પાસે વોરંટ ઇસ્યુ થાય, વોરંટ આવે તો જ આ કાર્યવાહીને સર્વેમાં કન્વર્ટ કરી શકે. સર્વેમાંથી સર્ચ ક્યારે થઈ શકે, કયા કારણોસર થઈ શકે, એવા કયા મુદ્દા સર્વેમાં આવ્યા હોય કે જેનાથી એ ઓપરેશનને સર્ચમાં તમે રૂપાંતરિત કરો? સર્વે જ્યારે થાય ત્યારે અગર ઓફિસરને એવું લાગે કે દેર ઇઝ અ રીઝન ટુ બિલીવ દેટ
બિગ અમાઉન્ટ ઓફ ટેક્સ ઇવેઝન ઇઝ ઇન્વોલ્વ અથવા તો બેનામી ટ્રાન્ઝેક્શન્સ થયા છે. અને એની પાસે રીઝન ટુ બિલીવ શબ્દ હું એટલે વાપરું છું કે જ્યારે એમને ખરેખર એવું લાગે એની પાસે કંઈક લોજિકલ એવિડન્સીસ હોય તો આ એવિડન્સીસને લઈ એની પોતાના ઉપરી અધિકારી પાસેથી પરમિશન માંગે કે ભાઈ અમને આ ઓપરેશનને સર્વેને સર્ચમાં કન્વર્ટ કરવા આપો. દરેક વખતે એમનેમ સુઓ મોટો પાવરથી મનમાં ઈચ્છા થઈ અને સર્વેને સર્ચમાં કન્વર્ટ કરવું એવું ન હોય. આ બંને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ જો એટલે મારે એક પ્રશ્ન એ પણ પૂછવો છે કે હમણાં રાજકોટની જ વાત કરીએ તો 2 થી 3 મહિનામાં એવા ઘણા સર્ચ ઓપરેશન થયા, 2 મેજર સર્ચ ઓપરેશન થયા કે ક્યાંક ને ક્યાંક એવી ફરિયાદ પણ કરદાતાઓએ કરી કે તેમને ખૂબ ખરાબ રીતે હેરેસ કરવામાં આવ્યા છે. આ જે કામગીરી છે એને એઝ અ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ આપ શું કહેશો? શું આ યોગ્ય ખરો? શું કાયદાની એવી કોઈ જોગવાઈ છે? અધિકારીઓના પણ કયા અધિકારો છે સર્ચ દરમિયાન તે વિશે પણ થોડો પ્રકાશ પાડો બંને ભાઈઓને મારી નમ્ર. એટલે એમાં પહેલી વસ્તુ એ છે કે જે છેલ્લા 1-2 મહિના થયા આપણે જોઈ રહ્યા છીએ કે આપણે અહીંયા આપણા વિસ્તારમાં કે આપણા રિજિયનમાં જે સર્ચ સર્વેની કામગીરી ચાલુ થઈ ગઈ છે કે ચાલુ છે એમાં અત્યારે એક કોઈ પર્ટિક્યુલર ઇન્ડસ્ટ્રીને ફોકસ કરવામાં આવી રહ્યું એવું દેખાય છે કે ભાઈ છેલ્લા 2 મહિનામાં કે ભાઈ એક જ કે રિયલ એસ્ટેટ સેક્ટર છે કે બિલ્ડર લોબી છે એના ઉપરના જ મોટા સર્ચ ઓપરેશન્સ પ્રકાશમાં આવ્યા છે. અને બીજી વસ્તુ કે હેરેસમેન્ટની કે એવી કોઈ વાત છે તો અધિકારી જેટલા કોઈ ઓફિસર્સ આવે છે, સર્ચની પૂરી ટીમ આવે છે, એમના પાસે અધિકાર હોય છે, પાવર્સ હોય છે, ઇન્ટ્રોગેશનના પાવર હોય છે કે ભાઈ એની પાસેથી ડિટેલ્સ, એનું મેઇન કામ એ છે કે ભાઈ જે છુપાયેલી વસ્તુ છે એને ગોતવાની છે અને ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટને એને અધિકારીઓને ઉપરી અધિકારીઓને આપવાનું છે કે આટલું અમે બેનામી પ્રોપર્ટી, બેનામી ટ્રાન્ઝેક્શન્સ કે પછી બ્લેક મની કે કાળું નાણું આપણે કહીએ છીએ તો એ અમે આટલું ગોતીને લાવ્યા છીએ. હવે એ કરવા માટે આજે એક વસ્તુ સિમ્પલ છે કે ભાઈ કોઈને એમ કહેશો કે ભાઈ હવે તારું લિસ્ટ અમને આપી દે કે ભાઈ હવે તું કેટલી જગ્યાએ તારા બ્લેકના ટ્રાન્ઝેક્શન છે, કેટલા બેનામી પ્રોપર્ટી છે, તો સિમ્પલી પ્રેમથી તો કોઈ નથી જ આપવાનું, એ જગ જાહેર છે. એટલે ઓફિસરો આ બધી ડિટેલ્સ કઢાવવા માટે ક્યારેક હાર્શ થતા હોય છે અને ક્લાયન્ટને એવું લાગતું હોય કે આપણા ઉપર હેરેસમેન્ટ છે. ઘણી જગ્યાએ થતું બી હોય છે, ઘણી ફરિયાદો થઈ હોય છે, ડિપાર્ટમેન્ટ લેવલે બી ક્લાયન્ટ છેલ્લે આફ્ટરવર્ડ્સ ફરિયાદ કરતા હોય છે કે અમારી સાથે આવું વર્તન થયું હતું જે ના થવું જોઈએ. પણ એ ઓફિસરો અને ડિપાર્ટમેન્ટે જોવાની જરૂર છે કે ભાઈ જરૂર કરતાં વધારે હેરેસમેન્ટ, મેન્ટલ હેરેસમેન્ટ ના થાય અને સ્મૂથલી એનું સર્ચ કન્ડક્ટ થાય અને એમને જે બી એની ઇન્ફોર્મેશન્સ છે અને સક્સેસફુલી સર્ચ એનું કન્ડક્ટ કરી અને કમ્પ્લીટ કરે અને અપ્રેઝલ આપે એ ટાઈપનું એને વલણ રાખવું જોઈએ કે ભાઈ માપે રહેવું પડે અને હેરેસમેન્ટ ના થવું જોઈએ કોઈને. શું કહેશો? આમાં આખી વાત આપણી જે દિશામાં જઈ રહી છે એમાં હું એક ખાલી ડિપાર્ટમેન્ટ, ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટનો પક્ષ કહીશ કે ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટનું વલણ અથવા તો એ પોતાના અધિકારો જે એક્સરસાઇઝ કરે છે એ શાયદ હાર્શ અથવા તો પ્રોપર શબ્દ વાપરીએ કે તમે જે કીધું શબ્દ કે ભાઈ હેરેસમેન્ટમાં પરિણમે એ ક્યારે, તો કે જ્યારે ડિપાર્ટમેન્ટ પોતાના અધિકારો એક્સરસાઇઝ કરતું હોય અને ત્યારે અસેસી અથવા તો કરદાતા છે એ પોતાની જવાબદારીઓનું પાલન ન કરે. જેમ કે કરદાતા છે એની જવાબદારી છે કે જ્યારે સર્ચ કે સીઝર માટે સર્ચ છે કે સર્વે માટે ડિપાર્ટમેન્ટ આવે તો પહેલાં એને સંપૂર્ણપણે કોઓપરેટ કરવું. એટલે કરદાતા કંઈક એવી વ્યવસ્થા ઊભી કરે કે અમે અમારા પ્રિમાઇસીસમાં એન્ટ્રી નહીં આપીએ, તમે જે કંઈ પણ પ્રશ્નો પૂછશો એનું ઇન્ટરોગેશનમાં પ્રોપર જવાબ નહીં આપીએ અને જ્યારે એક્સપ્લેનેશન માંગવામાં આવે ત્યારે ટૂંકો હા અને નામાં જવાબ આપીએ. જે આપણી જવાબદારીઓમાં પહેલી જવાબદારી કરદાતાની એ પણ આવે છે કે જ્યારે ડિપાર્ટમેન્ટના ઓફિસર્સ આવે ત્યારબાદ યુ કેનોટ ગો આઉટસાઇડ. બીજું, તમે કરદાતા સ્વરૂપે જે કાંઈ પણ આપણી પાસે આર્ટિકલ્સ છે, મટીરિયલ છે અથવા તો જે કાંઈ પણ વસ્તુઓ છે એને ડિસ્ટ્રોય ન કરી શકીએ. આપણે અગર અસેસિંગ ઓફિસર આવીને એવું પૂછે કે તમે આ લેપટોપ છે એનો પાસવર્ડ આપો તો ખરેખર કરદાતાની જવાબદારીમાં આવે છે કે એને ત્યારે જ્યારે માંગે એકદમ શાંતિથી એના પાસવર્ડ અને ડિટેલ્સ બધી શેર કરવી જોઈએ. એ શેર કરવામાં જ્યારે કરદાતાને પોતાની જવાબદારીઓનું ભાન નથી રહેતું અથવા તો કરદાતા પોતાની જવાબદારીઓ, ડ્યુટીઝને ચૂકી જાય છે એટલે કદાચ ઇન્કમટેક્સ ઓફિસર કહીએ કે ડિપાર્ટમેન્ટનું વલણ એ હાર્શ અથવા તો એવું લાગે કે ભાઈ હેરેસમેન્ટમાં પરિણામ. હમણાં છેલ્લા આપણે સર્ચની વાત કરીએ, નોટ ઓનલી ઓફ રાજકોટ, સૌરાષ્ટ્ર પણ સમગ્ર ગુજરાતની વાત કરીએ તો ઇન્કમ ટેક્સને ખૂબ મોટા પ્રમાણમાં બેનામી વ્યવહારો
મળ્યા છે. એટલે કહી શકાય કે એમનું જે સર્ચ છે એ સક્સેસફુલ સર્ચ હોય છે. યસ. પહેલાના કિસ્સામાં આ પ્રકારે ઓછું થતું હતું કે માનો કે સર્ચ કન્ડક્ટ કર્યું હોય તો અપેક્ષિત રકમ કરતાં ઓછી રકમ સામે આવી હોય, બહાર આવી હોય એવું થતું. હવે જે સક્સેસ મળે છે ડિપાર્ટમેન્ટને એની પાછળનું શું કારણ હોઈ શકે? શું ડિજિટલ ઇન્ડિયા જે તરફની પહેલ છે એ, કારણ કે હવે સીસીટીવી ફૂટેજીસ, તમામ ડિજિટલ ડેટા એનાલિસિસ, શું આ બધું કારણ હોઈ શકે સક્સેસ પાછળ? ડિજિટલ ઇન્ડિયા તો મહત્વનું કારણ છે જ, પણ સાથે સાથે અત્યાર સુધી જે જૂના જમાનામાં સર્ચ થતા ત્યારના નીતિ નિયમો અને અત્યારના લેટેસ્ટ રૂલ્સ, ઇન્કમ ટેક્સના પ્રોવિઝન્સ, એમાં ઘણા બધા ફેરફાર થયા છે. અને આ સર્ચને પોઝિટિવલી સપોર્ટ કરતા ઘણા કાયદાકીય બીજા ફેરફાર, જેમ કે બેનામી પ્રોપર્ટીઝ એક્ટ છે આખો, જીએસટી પણ સપોર્ટ કરે છે. એટલે હવે આજના જમાનામાં કોઈ પણ કરદાતાને કર ચોરી કરવી, બ્લેક મની જનરેટ કરવી એ બહુ ટફ થઈ ગયું. અને બધા લોના એપ્લાયન્સીસ આપણે કરીએ ને તો ક્યાંક ને ક્યાંક કરદાતાથી ભૂલ થાય, ચૂક થાય, અને આ ચૂકનો શિકાર બનીને કરદાતાથી બધી ડિટેલ્સ મળી જાય છે ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટને. એટલે અત્યારે ક્વોન્ટમ જો તમે જોવો તો ક્વોન્ટમ સર્ચ અને સીઝરમાં બ્લેક મની પકડાવાનું જે ક્વોન્ટમ છે એ વધતું જાય છે, કારણ કે અફેક્ટિંગ લોસ છે ને એટલા બધા છે કે ક્યાંક કરદાતા ચૂક કરી બેસે છે. વિનયભાઈ, આપનું શું કહેવું છે આ મુદ્દે? વાત સાચી છે કે આજે જે ડિજિટલ ટ્રાન્સફોર્મેશન જે થઈ રહ્યું છે, ડેટા એનાલિટિક્સ કયો એને આપણે કે ડેટા સાયન્સ કયો, કે આજે જે ઇન્કમટેક્સ પાસે પહેલાંના જમાનામાં કોઈ ડિટેલ હતી નહીં. એટલે ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ જ્યારે સર્ચ કરતું તો એની મેન્યુઅલ પ્રોસેસથી જે કોઈ ડેટા એના પ્રી સર્ચ બધું ડેટા કમ્પાઇલ કરતા કે ડેટા અક્વાયર્ડ કરતા, તો બધી વસ્તુ મેન્યુઅલ વધારે હતી. આજની તારીખે સિંગલ ક્લિક ઉપર આજે ડિપાર્ટમેન્ટને બધી વસ્તુ, આજે લાસ્ટમાં આપણે બધા ચેન્જીસ બધાને ખ્યાલ છે કે ઇન્કમટેક્સ પોર્ટલમાં AISTAS આવ્યું છે, તો આજે ક્લાયન્ટને બી ખબર નથી હોતી કે મારું 5 વર્ષ પહેલાંનું આ જગ્યાનું સેવિંગ એકાઉન્ટ ઓપન થયેલું પડ્યું છે અને ઇનઓપરેટિવમાં જે AISTAS એમને આપે છે કે આટલા તમારા શેર ટ્રાન્ઝેક્શન છે, આટલી બેંક એકાઉન્ટ ડિટેલ્સ છે, આટલા પ્રોપર્ટીના ટ્રાન્ઝેક્શન કર્યા છે. ઇટ મીન્સ કે ડિપાર્ટમેન્ટ પાસે અત્યારે હરેક ઇન્ફોર્મેશન તમારી છે. તમે ક્યાં જાઓ છો, ક્યાં ફરો છો, કઈ હોટલમાં રોકાવો છો, કેટલી ગાડી વ્હીકલ તમે છોડાવો છો, કેટલા ફોરેન ટ્રાન્ઝેક્શન તમે કર્યા છે, કેટલા ફોરેન કરન્સીને તમે એક્સચેન્જ કરાવી છે, હરેક ઇન્ફોર્મેશન એમની પાસે છે. એટલે હવે જ્યારે આજના સમયમાં સર્ચ થતા હોય છે તો ડિપાર્ટમેન્ટ ઓલમોસ્ટ 5-6 મહિના કે વર્ષ દિવસ અગાઉથી એના ટાર્ગેટમાં હોય કે આ પાર્ટી ઉપર આપણે ઇન્ફોર્મેશન ભેગી કરવાની છે, તો બધી ઇન્ફોર્મેશન કમ્પાઇલ અને 90 to 95% કરેક્ટ ઇન્ફોર્મેશન ડિપાર્ટમેન્ટને મળી રહી છે અત્યારે ડિજિટલ યુગમાં. એટલે જે અપેક્ષિત આંકડો આવે કેવી રીતે કે કોઈ પાર્ટી એમ કે ભાઈ ડિપાર્ટમેન્ટ કે આ પાર્ટી ઉપર આપણે સર્ચ કરવું છે અને અમારો અપેક્ષિત આંકડો એમ કે 200 કરોડ છે, તો એ આવ્યો ક્યાંથી? તો હવે એની પાસે ફૂલ પ્રૂફ બધો એકચ્યુઅલ ડેટા છે અને એને ખબર છે કે ભાઈ આ 200 કરોડના ટ્રાન્ઝેક્શન એના ઇન્કમટેક્સ રિટર્નમાં શો નથી થયા, બુક્સ ઉપર શો નથી થયા. એટલે એ ટાર્ગેટેડ, પહેલાં જે હતું એ ટાર્ગેટેડ નહોતું કે ભાઈ આટલી જ વસ્તુ અમારી ટાર્ગેટમાં છે એવું નહોતું. હવે જે સર્ચ થાય છે ટાર્ગેટેડ થાય છે, કેમ કે એમની પાસે ઓલરેડી ઇન્ફોર્મેશન છે, ક્લાયન્ટ પાસેથી ખાલી એને બહાર લઈ આવવાની વસ્તુ છે. એટલે એ ઇન્ટરોગેશન જે પ્રિવિયસલી વાત થઈ કે ભાઈ હેરેસમેન્ટ ક્યારેક થતું હોય તો ડિપાર્ટમેન્ટને ખબર છે કે ભાઈ આટલા બેનામી પ્રોપર્ટીના ટ્રાન્ઝેક્શન આ ક્લાયન્ટના કે આવડા ટેક્સ પેયરના થયેલા છે. હવે એ ઇન્ફોર્મેશન દેવામાં કોઈ ટેક્સ પેયર આનાકાની કરતો હોય તો ત્યાં ડિપાર્ટમેન્ટનું વલણ થોડુંક હેરેસ થતું હોય, કેમ કે એમની પાસે ફૂલ પ્રૂફ ડેટા છે. એટલે હવે કોઈ એક્સપેક્ટેડ આવ્યા હોય કે ભાઈ આટલો અપેક્ષિત અમારો આંકડો છે, તો એની નિયર બાય સક્સેસફુલી એ સર્ચ કન્ડક્ટ થાય છે અને એની આસપાસનો જ આંકડો મોસ્ટ પ્રોબેબલી બહાર આવે છે. એટલે એનું રીઝન એક જ છે કે ડિજિટલ મીડિયા, ડિજિટલ જે બધું એનું ડેટા સ્ટોરેજ, ડેટા એનાલિસિસ, ડેટા સાયન્સ, આ બધી વસ્તુ જે ટેકનોલોજીનો ઉપયોગ જેમ જેમ વધારે આપણે કરતા જઈએ છીએ. આપણે તમે જોવો છેલ્લા 2 કે 3 જે સર્ચ થયા એનું બહાર આવી છે મેટર, તો બધામાં એવું થયું છે કે ભાઈ એમનો ડિજિટલ ડેટા કે એના કોઈ પીસીમાં, એની હાર્ડ ડિસ્કમાં, કે રિસેન્ટલી જે બધી અત્યારે ન્યૂઝમાં ચાલે છે કે ભાઈ સીસીટીવી ઉપરથી સક્સેસ મળી, તો એ બધી વસ્તુ ડિજિટલ છે. તો ડિજિટલ વસ્તુ થતાં જે ડેટા મળી રહે છે એને લીધે સક્સેસ વધારે જાય છે સર્ચમાં. જે ડિજિટલ ડેટા છે એને એવિડન્સમાં ટ્રાન્સફોર્મ કરવા માટે ડિપાર્ટમેન્ટ એઆઈની પણ હેલ્પ લે છે. અને ફ્રેન્કલી સ્પીકિંગ કે આજકાલથી ડિપાર્ટમેન્ટનો આ વ્યૂ નથી. છેલ્લા ઘણા વર્ષોથી ડિપાર્ટમેન્ટે એવું કર્યું કે ઘણા બધા ટ્રાન્ઝેક્શનમાં પાન નંબર
કોટ કરવો કમ્પલસરી કર્યો. જેમ કે વર્ષોથી એક નિયમ બનાવવામાં આવ્યો કે તમે તમારા બેંક ખાતામાં 50,000 રૂપિયાની રકમ જમા કરાવો એટલે તમારે ત્યાં પાન નંબર ફરજિયાત આપવો. તમે ફોરેન ટ્રાવેલ કરો છો, હોટેલનું બિલ પે કરો છો, જ્વેલરી અમુક રકમ કરતાં વધારે લ્યો છો, આ બધી જગ્યાએ પાન નંબર કોટ કરાવ્યો. હવે શું થાય છે કે હવે ડિજિટલ યુગની અંદર કમ્પ્યુટરાઇઝ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરી અને કોન્ક્રીટ ડેટા એવિડન્સીસ જ તૈયાર કરવામાં આવે છે, એટલે સક્સેસ રેશિયો બહુ વધારે છે. મારે આપને એ પણ પૂછવું છે કે અત્યારના હવે એવી વાત છે કે ભાઈ ઇન્કમ ટેક્સ સર્ચ કરે કોઈ પ્રિમાઇસીસ ઉપર સક્સેસ મળે તો થોડા દિવસોમાં CGST આવી જાય, SGST આવી જાય. એટલે હવે એવું થઈ ગયું કે બંને સેન્ટ્રલ એજન્સી કોકવાર એક પ્રિમાઇસીસ ઉપર આવે છે. અને એ બી પણ વાત છે કે બંનેના ડેટા એકબીજા પરસ્પર એક્સચેન્જ કરે છે. એટલે કે ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ છે, CBDT છે, CBIC ને આપે છે, CBIC છે, CBDT ને આપતા. આ વાત સાચી કે ખોટી? સાચી જ ગણાય. એનું કારણ છે કે બંને ડિપાર્ટમેન્ટ છે ને એને કોમન ટર્મ્સમાં જો જોઈએ ને તો દે બોથ આર ડિપાર્ટમેન્ટ ઓફ રેવન્યુ. સરકાર છે એ રેવન્યુ બે રીતે જનરેટ કરે છે, ઇનડાયરેક્ટ ટેક્સના ફોર્મમાં અને ડાયરેક્ટ ટેક્સના ફોર્મમાં. ડાયરેક્ટ ટેક્સને ગવર્ન કરતું બોડી છે CBDT છે અને ઇનડાયરેક્ટ ટેક્સ માટે CBIC છે. તો સીધી વાત છે કે જ્યાં ડાયરેક્ટ ટેક્સની ચોરી થઈ અને એવી ખબર પડી કે બેનામી અથવા તો બ્લેકના ટ્રાન્ઝેક્શન થયા તો એ સેમ સેલ્સ થયું કે સર્વિસ પ્રોવિઝન થઈ એનું રેકોર્ડિંગ ઇનડાયરેક્ટ ટેક્સના એંગલથી નહીં થયું હોય, એમાં GST એ કલેક્ટ નહીં થયું હોય અને પે પણ નહીં થયું હોય. એટલે આ જ ડેટાને 200 રૂપિયા લઈને થાય કે ભાઈ ઇનડાયરેક્ટ ટેક્સ ડિપાર્ટમેન્ટ પણ આમાં આગળ વધે અને ટેક્સની રિકવરી કરે બને એટલી. હવે જે પ્રશ્ન પૂછ્યો મારે બંનેને પૂછવો છે. પ્રશ્ન એ છે કે અત્યારના ટાર્ગેટ એલોકેશન સેન્ટ્રલ બોર્ડ દ્વારા આપવામાં આવતું હોય કે ભાઈ એક ટાર્ગેટ સે ફોર એક્ઝામ્પલ CBDT એ રાજકોટ બ્રાન્ચને આપ્યું કે રાજકોટ ઇન્કમ ટેક્સ ભાઈ XYZ અમાઉન્ટ આપે રિકવર કરવાના છે, ટેક્સ પેટે કલેક્ટ કરીને આપવાના છે. ઘણા ખરા કિસ્સામાં એવું થાય છે કે ટેક્સ જે નેટ ટેક્સ આવે એની સામે જે સર્ચમાંથી જે આવક જે ઊભી થઈ હોય એ નેટ ટેક્સ કલેક્શન કરતાં પણ વધુ હોય. તેવું શક્ય ખરું કે હવે જે ડિપાર્ટમેન્ટ જે ટાર્ગેટ આપે છે એને એમ્ફેસિસ કરવા કે એને પરિપૂર્ણ કરવા, એને કમ્પ્લીટ કરવા માટે જે સર્ચ ઓપરેશન વધુ પ્રમાણમાં થઈ રહ્યા છે વિનયભાઈ? એવું મહદઅંશે અને 100% બધા કેસમાં તો ના કહી શકાય, પણ એવું ચોક્કસ માનવું છે કે જ્યારે ડિપાર્ટમેન્ટને ઉપરથી ટાર્ગેટ ટેક્સ કલેક્શનના યર વાઇઝ આવતા હોય છે તો ડિપાર્ટમેન્ટ આજે બધાના રિમાઇન્ડર્સ બી એટલા આપે છે. ડિપાર્ટમેન્ટને ખબર છે કે કલેક્શન કરવાનું છે તો કલેક્શનના ટાર્ગેટ એડવાન્સ ટેક્સથી ફર્સ્ટ ઓફ ઓલ ફૂલફિલ થાય છે. તો જે મોટી કોર્પોરેટ્સ છે કે જે એનો પાસ્ટ હિસ્ટ્રી છે કે આજે કોઈ કરદાતા એવું છે કે જે વર્ષે 1.5 કરોડ રૂપિયાનો ટેક્સ ભરે છે છેલ્લા 5 વર્ષ ત્યાં, અને આ વર્ષ એવું છે કે એનું એડવાન્સ ટેક્સમાં હજી 25 લાખ કે 20 લાખ જ ભરાણા છે અને હવે છેલ્લો એક ઇન્સ્ટોલમેન્ટ બાકી છે. તો ત્યાં ડિપાર્ટમેન્ટ બી બહુ શાંતિપૂર્વક રીતે અને નોર્મલ કોર્સમાં એમની સાથે ડિસ્કશન કરી કે એમને રિમાઇન્ડર આપી એડવાન્સ ટેક્સના રિમાઇન્ડર આપે છે, એડવાન્સ ટેક્સ ભરાવડાવે છે અને કલેક્ટ થાય છે આવી રીતે ટેક્સીસ. હવે જ્યારે શોર્ટફોલ આવતો હોય, હવે એવું ના કહી શકાય કે સર્ચનો જે ટોટલ ફિગર છે એ એમના ટાર્ગેટ ફૂલફિલ કરવા માટે છે, કેમ કે સર્ચના ક્રાઇટેરિયા, સર્ચના ફિગર અને એમના ટાર્ગેટ એક્સપેક્ટેશન બધું આખું અલગ વસ્તુ છે. જે ડિપાર્ટમેન્ટને ટાર્ગેટ આપવામાં આવે છે નોર્મલ કોર્સમાં ટેક્સ કલેક્શનનો ટાર્ગેટ આપવામાં આવે છે. પણ સર્ચ જ્યારે થતા હોય ત્યારે ઘણી વખત એવું થતું હોય કે ભાઈ ક્લાયન્ટને જે કોઈ ડેટા ડિસ્ક્લોઝ થયો છે તો ક્લાયન્ટ એમાં એગ્રી થતો હોય કે ભાઈ આટલો ડેટા છે એ અમારો કરંટ યરનો છે અને અમે એગ્રી કરીએ છીએ અને અમે એડવાન્સ ટેક્સ પેટે એમાં અત્યારે આ ચાલુ વર્ષમાં ભરાવી દઈએ છીએ. તો એ રેગ્યુલર ટેક્સ કલેક્શનના ટાર્ગેટમાં એનો કાઉન્ટ થતો હોય છે. એટલે ઘણી વખત એ એવું કહી શકાય કે 1-2 કેસમાં એવું થતું હોય કે સર્ચમાં જે કોઈ ફિગર આવતા હોય એમાંથી એડવાન્સ ટેક્સ ભરાવડાવી દેતા હોય છે, એટલે એના નોર્મલ રૂટીન કોર્સના ટાર્ગેટમાં બી કાઉન્ટ થાય. શું કહેશો અલ્પેશભાઈ? ટોટલી એગ્રી. વિનયભાઈ જે વાત કરી એ સાચી છે કે ભાઈ ટાર્ગેટની અંદર સર્ચ સીઝર ન આવે, કારણ કે આપણે જ્યારે પહેલાં જ વાત થઈ ત્યારે જ કીધું મેં કે ભાઈ અહીંયા છે ને એવિડન્સ હોવા ખૂબ જરૂરી છે. એટલે કોન્ક્રીટ એવિડન્સ હોય ને તો જ સર્ચ વોરંટ નીકળે. અને સર્વેમાં કોન્ક્રીટ એવિડન્સ ખાલી અમુક બેઝ એવિડન્સ હોય તો પણ થાય, પણ એકદમ કોન્ક્રીટ એવિડન્સ હોય તો સર્ચ વોરંટ નીકળે અને તો સર્ચની નોટિસના આધારે સર્ચ થઈ શકે. એટલે આ ટાર્ગેટમાં આઈડિયલી ન આવે, કારણ કે પહેલેથી ડિપાર્ટમેન્ટને ઉપરથી સેન્ટ્રલ લેવલથી ખબર ન હોય કે આટલું સર્ચ કરીને આટલી રેવન્યુ જનરેટ થઈ શકશે. એ ડિપાર્ટમેન્ટ પાસે એવિડન્સ આવે એના આધારે નક્કી થાય, એટલે ટાર્ગેટ્સમાં ન આવે. પણ હા, ટાર્ગેટ્સમાં શ્યોર રેગ્યુલર ટેક્સ કલેક્શન ટાર્ગેટ્સની અંદર આવે. અલ્પેશભાઈ,
ચાર્ટર્ડ એકાઉન્ટન્ટનું મહત્વ શું? બેઝ હવે એ જ છે, કારણ કે જ્યારે એસએસસી ક્યાંક આરટીમાં આવ્યા હોય કે ડિપાર્ટમેન્ટ એના ઉપર સ્ટ્રાઇક કરતું હોય ત્યારે એની એક જ જીવાદોરી કહેવાય તો એના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે, કે જે એની ટેક્સની તમામ વસ્તુની એ દેખરેખ રાખતા હોય, સાર સંભાળ રાખતા હોય. તો મને એ જણાવો, અમારા દર્શક મિત્રોને જણાવો કે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટનું શું મહત્વ છે? એ જ પ્રશ્ન પછી આપનો છે. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટનો મુખ્ય રોલ એ છે કે જે દેશ હિતમાં પણ છે અને કરદાતાઓના હિતમાં પણ છે કે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હંમેશા પોતાના ક્લાયન્ટ્સને એવી સલાહ આપે કે આપણે ક્યારેય બને તો બેનામી ટ્રાન્ઝેક્શન નહીં કરીએ, ક્યારેય બ્લેક મની જનરેટ નહીં કરીએ. છતાંય થાય છે, પણ મુખ્ય રોલ એ છે. અને અગર તમે કહો છો કે એના માટે પ્રોપર પ્લાનિંગ કરીને આપે, નોટ ઇવેઝન. ટેક્સ ઇવેઝન માટે ક્યારેય સીએનો રોલ એવો ન હોય કે ટેક્સ ઇવેઝનમાં કોઈની મદદ કરે, પણ હા ટેક્સ પ્લાનિંગમાં મદદ કરે અને એવી તૈયારીઓ રાખે કે અગર સર્ચ અને સીઝર કે સર્ચ કે સર્વે આવે છે તો એના પ્રોમ્પ્ટ અને ત્યારે જ રિપ્લાય આપી શકાય. જેટલા ડિપાર્ટમેન્ટને ડાઉટ્સ છે, જેટલા ક્વેશ્ચન્સ છે, એના પ્રોમ્પ્ટ રિપ્લાય આપી શકે કરદાતા, એવી તૈયારી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટે કરીને આપવી જોઈએ પોતાના ક્લાયન્ટને જ્યારથી સલાહ આપે છે ત્યારથી. બીજો એનો રોલ એવો આવે છે, કદાચ એ બહુ સાચી રીતે ક્લાયન્ટને સલાહ આપે છે, એના અકાઉન્ટ્સ પ્રોપર પ્રિપેર થાય છે, પણ સર્ચ આવે છે અને આપે કીધું એમ કે જો ક્લાયન્ટ સાથે હાર્શ ટ્રીટમેન્ટ કરવામાં આવે કે હેરેસમેન્ટ કરવામાં આવે, દેન હી શુડ સ્ટેન્ડ અસાઇડ. એને ખરેખર પોતાના ક્લાયન્ટની સાથે ઊભું રહેવું જોઈએ, બને તો વિટનેસનો રોલ અદા કરવો જોઈએ અને એની સાથે કંઈ ખોટું ન થાય, એની સાથે હેરેસમેન્ટ કે હાર્શ ટ્રીટમેન્ટ ન થાય, એના માટે પોતાની પાસે જે કાયદાનું નોલેજ છે એનો ઉપયોગ કરી કરદાતા, એના અધિકારીઓ, એના જેટલા અધિકારો છે એ એક્સરસાઇઝ કરે અને પોતાની જેટલી જવાબદારીઓ છે એને ફૂલફિલ કરે, એવો પ્રયાસ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટે કરવો જોઈએ. શું કહેશો? 100% ચાર્ટર્ડ એકાઉન્ટન્ટનો રોલ જ્યારે આ સર્ચ અને સીઝરના કેસ થતા હોય, રેડ પડતી હોય કે કોઈ લિટિગેશન હોય, ત્યારે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટનો ખૂબ જ મહત્વનો રોલ છે. અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટનો ફર્સ્ટ રોલ તો એ છે જે અમારી ઇન્સ્ટિટ્યૂટ અને જે આપણા પાસ્ટ પ્રેસિડેન્ટ ઇન્ડિયાના એને એવું કીધેલું કે ભાઈ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઇઝ ધ પાર્ટનર ઇન નેશન બિલ્ડિંગ. હવે નેશન બિલ્ડિંગની વાત કરીએ તો નેશન બિલ્ડિંગ ક્યારે થશે કે આજે રેવન્યુ કલેક્શન થશે, ટેક્સમાંથી જે કલેક્શન આવે છે એને લીધે જ નેશન બિલ્ડિંગ થશે અને એને લીધે ઇન્ડિયાનો ગ્રોથ છે. અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ જોવો કે ઇન્ડિયાને અત્યારે ડેવલપિંગમાંથી ડેવલપ્ડ કન્ટ્રી કરવી છે કે જે 5 ટ્રિલિયનની વાત છે. તો આજે 5 ટ્રિલિયન ઇકોનોમી ઇન્કમ વગર નથી થવાની. આજે રેવન્યુ ગવર્મેન્ટને બી જોશે તો ડેવલપમેન્ટ થશે અને ડેવલપ્ડ કન્ટ્રી તરીકે આપણે ઉભરી આવશું. એટલે હવે એ કેસમાં ચાર્ટર્ડ એકાઉન્ટનો રોલ ખરેખર એવો હોવો જોઈએ. જે જીએસટી આવ્યું તો જીએસટી આવ્યું ત્યારે બી આજે આપણા ઓનરેબલ પ્રાઇમ મિનિસ્ટરે એવું કીધું હતું કે ચાર્ટર્ડ એકાઉન્ટનો આમાં બહુ મોટો રોલ છે જીએસટીને સફળ કરવા માટે. કેમ કે જીએસટી બધા કરદાતા માટે નવું હતું, આજે અમારા બધા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ માટે બી નવું હતું કે ભાઈ આજે 40 વર્ષથી આજે પ્રેક્ટિસ કરતા હતા અને અમે માનો કે 10 વર્ષ ત્યાં પ્રેક્ટિસ કરીએ છીએ તો બધા એક ફૂટ પર આવી ગયા હતા અને એક લેવલ પર આવી ગયા હતા જીએસટી આવ્યું ત્યારે. એટલે અમે બી શીખતા હતા અને અમારું જવાબદારી એટલી જ હતી કે કાયદો કોઈ પણ નવો આવે તો અમારા કરદાતાઓને અમે એને સાચી સમજણ આપીએ અને સાચું જ્ઞાન આપીએ કે ભાઈ આ કાયદાને કેવી રીતે ઇમ્પ્લિમેન્ટ કરવાનો છે અને કાયદાના કેટલા નિયમો છે કે શું એના રૂલ્સ છે કે ટેક્સેશનની શું સિસ્ટમ છે. એટલે હવે આગળ જતા અમને એવું દેખાય છે અમારી પ્રેક્ટિસ આટલા વર્ષોમાં કે ભાઈ જીએસટી આવ્યા પછી જે અમે વર્ષોથી સલાહ આપતા હતા ક્લાયન્ટને કે ભાઈ તમે બને ત્યાં સુધી બ્લેકના ટ્રાન્ઝેક્શન ના કરીએ, વ્હાઇટ બાજુ ડાયવર્ટ થઈએ કે 100% બિલિંગવાળા બિઝનેસ કરીએ. પણ જૂનો સમય હતો કે ક્લાયન્ટને કે કોઈ ફરજિયાતપણે ક્યારેક કોઈ બિલ વગરના ટ્રાન્ઝેક્શન થતા હોય, પણ જીએસટી આવતા અમે એવું માર્ક કર્યું છે કે ભાઈ જીએસટી આવતા બધા ક્લાયન્ટને ટોટલ 100% વ્હાઇટનો બિઝનેસ કરવામાં રસ છે. પણ હવે ઘણી વખત એવા હર્ડલ્સ ક્યાંક આવતા હોય કે ભાઈ એમના ટ્રાન્ઝેક્શનમાં કોઈ માલની ખરીદી કરતા હોય કે માલનું વેચાણ કરતા હોય તો હજી અમુક ઇન્ડસ્ટ્રી એવી છે કે જ્યાં આજે ક્લાયન્ટ કોઈ એમ જે કહે છે કે ભાઈ મારે વ્હાઇટમાં જ ખરીદી કરવી છે પણ એકચ્યુઅલમાં ખરીદી પોસિબલ નથી. તો એના પરિબળો ઘણા છે. ગવર્મેન્ટે એમાં બી વિચારવાનું છે કે ભાઈ આજે કોઈ વ્યક્તિને 100% એનો બિલિંગમાં બિઝનેસ કરવો છે, એમને ટેક્સ ચોરી નથી જ કરવી, તો એ નથી કરવી તો એ ટેક્સ ચોરી ના કરે એના માટે એને જે કોઈ 2-5 હર્ડલ આવતા હોય તો એનું સોલ્યુશન થાય. તો બધા ટેક્સ પેયરોને અત્યારે બધું કમ્પ્લીટ ટેક્સ ભરી અને શાંતિથી જિંદગી જીવવામાં જ રસ છે અને એ સફળ બનાવવા માટે જ અમારો રોલ હોય છે અને અમે એ રીતની સલાહ બધા આપતા હોઈએ છીએ. આ બંને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટને મારે અંતિમ 2 પ્રશ્ન પૂછવા છે. એમાંનો પહેલો પ્રશ્ન એ સિનારીઓ એવો જોવા મળે છે કે સર્ચ ઓપરેશન જ્યારે આવકવેરા વિભાગ કે જીએસટી દ્વારા કરવામાં આવતું હોય તેનો એક સમય ક્યાંક ને ક્યાંક ફિક્સ થઈ ગયો કે માની લો કે ફેસ્ટિવ સિઝન પૂરી થાય પછી લોકો સ્ટ્રાઇક કરે.
શું કારણ બની શકે? શું આ તથ્ય છે કે કેમ? તથ્ય વિશે એવું કહીશ કે ફેસ્ટિવ સિઝન પૂરી થાય, આમ તમારી વાત જો આપણે ઘણા બધા એક્ઝામ્પલ જોઈએ જ્યાં જ્યાં સર્ચ થાય છે તો તમે જે તથ્ય કહો છો યથાર્થ સાબિત થાય છે. પણ એનું એક કારણ એવું હોઈ શકે કે કરદાતાની બધી ઇન્ફોર્મેશન આમ તો પહેલેથી જ ડિપાર્ટમેન્ટ પાસે હોય છે, એની પાસે પૂરા પુરાવા હોય છે, પછી જ એ સર્ચ ઓપરેશન પ્લાન કરતા હોય છે. અને ફેસ્ટિવ સિઝન્સની અંદર શું થાય કે કરદાતા થોડો રિલેક્સ હોય, એટલે ઓન અ લાઇટર નોટ એ રિલેક્સ મોડમાં એવું બને કે એનાથી કંઈક લૂપહોલ રહી ગયા છે તો જઈને સીધા એને રિલેક્સ મોડમાંથી સીધો સિરિયસ બનાવી અને એની પાસેથી બધો ડેટા ઇન્ફોર્મેશન લઈ શકાય એવું બને. પણ આ સત્ય છે એવું ન કહી શકાય. કોઇન્સિડેન્ટલી તમે કહો છો એવું થાય છે. વિનયભાઈ, વાત સાચી છે. આજે ડિપાર્ટમેન્ટને એસ સચ એવો કોઈ અમને એનો ઉદ્દેશ્ય દેખાતો નથી કે ભાઈ શું કામ ફેસ્ટિવ સિઝન પછી જ આવે છે કે શું કામ આ પર્ટિક્યુલર પીરિયડમાં જ આવે છે. પણ અમને એવું લાગે છે કે ભાઈ એની પાસે જ્યારે ડેટા તૈયાર થઈ જાય અને હવે સર્ચના કેસ બી બહુ ઓછા આવે છે એટલા નથી આવતા, જે આવે છે એમાં ક્વોન્ટમ જાજુ હોય છે એટલે જ નથી આવતા ને. આંકડો મોટો આવી જાય છે. આંકડો મોટો આવે છે અને માનો કે વર્ષમાં આપણે આપણા લોકલ રિજનમાં જોઈએ તો કે ભાઈ વર્ષમાં 1 કે 2 સર્ચ ઓપરેશન આવ્યા હોય, એમાંથી ઓલમોસ્ટ જો આપણે એવું માનીએ કે ભાઈ એના ટાર્ગેટ હોય તો એ 1 કે 2 કેસમાં ટાર્ગેટ થઈ જતા હોય છે. બિલકુલ. જે પહેલાના સમયમાં હતું કે ભાઈ 2-3 મહિના થાય ત્યાં ક્યાંક સર્ચ થયું હોય, ક્યાંક સર્વે થયું હોય, તો એવા કેસ હવે નથી આવતા. તો એમાં બે વસ્તુ છે કે ભાઈ ઘણી ખરી ઇન્ડસ્ટ્રી ડાયવર્ટ થઈ ગઈ છે ઓનલી વ્હાઇટ અને બિલિંગના બિઝનેસમાં, કે ભાઈ બિલમાં જ કામ કરવું છે, બિલ સિવાય વિધાઉટ બિલનું કામ નથી કરવું. એટલે તમે જુઓ છેલ્લા ઘણા બધા સમયથી, મને તો યાદ નથી કે છેલ્લા ઘણા સમયમાં કોઈ એવા મેન્યુફેક્ચરિંગ યુનિટ ઉપર સર્ચ થયું હોય કે પર્ટિક્યુલરલી આપણે રાજકોટ જોઈએ તો એવા કોઈ ઇન્ડસ્ટ્રીમાં સર્ચ નથી થતા. હવે એક જ રસ્તો જે બચ્યો છે તો એમાં રિયલ એસ્ટેટ અત્યારે છે કે જ્યાં બ્લેક કે કાળું નાણું સમાઈ શકે તો ત્યાં જ સર્ચ થાય છે. એટલે જે આપણો મૂળ પ્રશ્ન છે કે ભાઈ અમુક સમય કે 12 મહિનામાંથી આ 2 મહિના પૂરતું કે ફેસ્ટિવ સિઝન પછી જ આવે છે, તો હું માનું છું કે એ કોઇન્સિડન્સ છે કે જે છેલ્લા 2-3 કેસમાં એવું બને છે. બાકી એસ સચ કોઈ એના રૂલ્સ મને નથી લાગતા. મારો અંતિમ પ્રશ્ન બંને મિત્રોને, જ્યારે કોઈ ડિસ્ક્લોઝર, કોઈ સર્ચનું ડિસ્ક્લોઝર થઈ જાય પછી જે તે કરદાતાના શું અધિકારો, માની લો કે ડિસ્ક્લોઝર થઈ ગયું, પેનલ્ટી એને ભરવાની થઈ, પછી પણ કોઈ ચાન્સ ખરા જે તે એસએસસીને? જ્યારે સર્ચ કન્ડક્ટ થઈ જાય, એનું સર્ચનું કમ્પ્લીશન, સર્ચની કામગીરી પૂરી થાય અને સર્ચની કામગીરી પૂરી જાહેર કરે એટલે છેલ્લે એની ઇન્કમટેક્સના કલમ મુજબ જે સ્ટેટમેન્ટ રેકોર્ડ કરવાના હોય, બધા સ્ટેટમેન્ટ રેકોર્ડ થાય. એના જે કોઈ ડોક્યુમેન્ટ્સ, એમને બેનામી પ્રોપર્ટીના ટ્રાન્ઝેક્શન કોઈ મળ્યા, એમના ડોક્યુમેન્ટ્સ મળ્યા છે કે કોઈ જ્વેલરી કે કોઈ પણ વસ્તુ એની ઇન્વેન્ટરી સીઝ કરી છે, તો એનો આખો પછી આફ્ટરવર્ડ્સ અપ્રેઝલ રિપોર્ટ બનતો હોય છે. અને અપ્રેઝલ આવે પછી અધિકાર તો છે જ કરદાતા પાસે કે એમાં બી આગળ પ્રોસિડિંગ્સમાં જઈ શકે, લિટિગેશનના દ્વાર એની પાસે ઓપન જ છે કે ભાઈ જે વસ્તુ ડિટેક્ટ થઈ છે તો એનું જસ્ટિફિકેશન આપવાના રાઇટ્સ એ તો ઓલવેઝ હોવાના જ છે. કે આજે ક્યારેય સીધું એવું ના કહી શકાય કે ભાઈ આજે અમારા હાથમાં કોઈ દસ્તાવેજ કોઈ પ્રોપર્ટીનો આવ્યો છે તો આ બેનામી પ્રોપર્ટી છે. હવે એ ડિપાર્ટમેન્ટ એલિગેશન કરે પણ સામે નેચરલ જસ્ટિસના રૂપમાં જોઈએ તો બધા કરદાતા પાસે એવા રાઇટ્સ છે કે એમના જસ્ટિફિકેશન આપી શકે, એમાં એની કાંઈ પણ અપીલ હોય તો અપીલ કરી શકે. શું કહેશો અલ્પેશભાઈ? વિનયભાઈ યથાર્થ કીધું કે ખરેખર કરદાતા પાસે મહત્વનો રાઇટ, અધિકાર એવો હોય છે કે પછી જ્યારે સર્ચનો ડિસ્ક્લોઝર રિપોર્ટ તૈયાર થઈ ગયો તો આમ તો એની ડ્યુટીઝમાં જ આવે છે કે એણે એ જ્યારે આખો રિપોર્ટ તૈયાર થાય તો એમાં એને કાઉન્ટર સાઇન કરવી પડે કે જે કંઈ પણ ફેક્ટ છે એ સાચી છે. અને એની ડ્યુટીની સાથે સાથે એનો એક અધિકાર છે કે એનું જે કાંઈ પણ કન્ફેશન લખવામાં આવે છે એને જે શબ્દોમાં કીધું એવું જ પ્રોપરલી લખાણું જ છે કે એમાં મોડિફિકેશન થઈને લખાણું છે, એ ચેક કરવાનો એની પાસે રાઇટ છે. પછી જ સાઇન કરે અને પછી જેમ વિનયભાઈએ કહ્યું એમ કે ભાઈ પછી આપણે આગળ જસ્ટિફિકેશન આગળ આપી શકીએ, લિટિગેશનના રાઇટ્સ છે. બિકોઝ ઓપોર્ચ્યુનિટી ઓફ બિંગ હર્ડ કે પછી નેચરલ જસ્ટિસને તો ક્યાંય વાયોલેશન એનું નથી થવાનું. ઓલવેઝ દરેક કરદાતાને ઓપોર્ચ્યુનિટી ઓફ બિંગ હર્ડ તો મળશે જ. અલ્પેશભાઈ આપનો ખૂબ ખૂબ આભાર. વિનયભાઈ આપનો પણ ખૂબ ખૂબ આભાર કે આપ બંને આપનો કિંમતી સમય ફાળવી અને અમારા અબ તકના આંગણે આવીને ખૂબ ઉપયોગી માહિતી આપી.
તો મિત્રો, બંને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટે જે રીતે વાત કરી કે કરદાતાઓ અસેસીના પૂરતા રાઇટ્સ છે જ સર્ચ ઓપરેશન દરમિયાન, સર્વે દરમિયાન, પરંતુ તેમની જાગૃતતા ન હોવાના કારણે ઘણા ખરા અંશે તેઓને આ તકલીફ વેઠવી પડે છે. સાથોસાથ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટનો પણ એટલો જ અહમ અને મહત્વનો રોલ છે. ત્યારે આવા જ કોઈક નવા વિષય સાથે ફરી અમે આપની સમક્ષ પ્રસ્તુત થશું. ત્યાં સુધી મને રજા આપો અને જોતા રહો અબ તક. નમસ્કાર.